સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ ઉપર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ મળીને કુલ 27,47,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે 48 કલાક બાદ ગવિયર અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાત્રે આલિયા બેટ ઉપર આકસ્મિક દરોડો પાડ્યો હતો. બેટ ઉપર તપાસ કરતા જાડી ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લીટર શંકાસ્પદ ડીઝલ હતું. ત્યારબાદ અન્ય સ્થળે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીઓમાંથી વધુ 10,400 લીટર ડીઝલ મળ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આરોપીઓ છેલ્લા 5 વર્ષથી સુરતના દરિયાઈ વિસ્તારમાં આવતી દેશ વિદેશની સ્ટીમરોના ચાલકો સાથે સંપર્ક કરી માલિકની જાણ બહાર ચોરી કરતા અથવા તો ધાકધમકી આપી ડીઝલ કઢાવી લેતા. ચોરીનું ડીઝલ હોડીઓ દ્વારા આલિયા બેટ ઉપર લાવી સંગ્રહ કરવામાં આવતું. રાત્રિના અંધકારનો લાભ લઈ આ જથ્થો વિવિધ કંપનીઓ કે ડેપોમાં છૂટક વેચાણ મોકલવામાં આવતો હતો. આ ટોળકીના સભ્યો માથાભારે હોવાથી લાંબા સમય સુધી કોઈ તેમની સામે ફરિયાદ કરવાની હિંમત કરતું નહોતું. હજીરા પોલીસમાં 15 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. પોલીસે ગવિયરના રાજેશ મોહન પટેલ, તેજસ લાલજી પટેલ, ડુમસના જેમિશ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય, ભરત ખલાસી અને મનીષ પટેલ સહિત અને 7 થી 8 અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. એસઓજીએ જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એને જાણવાજોગ દાખલ કરી હતી. એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો. ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતા બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા, તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે. એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે. અને સ્વતંત્ર સાહેદોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના વિરુદ્ધમાં દાખલ કર્યો છે એમના નામ છે તેજસ પટેલ, જેમિશ ખલાસી, અજીત પટેલ, અજય રહે આંબાવાડી, ભરત ખલાસી, મનીષ પટેલ. જે છે આ 7 વિરુદ્ધમાં નામજોગ છે તથા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જપ્તમાં જે 51 બેરલ, 71 બેરલ, ટોટલ 27 લાખ સમથિંગનો મુદ્દામાલ તેમજ 3 હોડીઓ જપ્ત કરવામાં આવેલ છે.